નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો વહાન ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોની ગાડીઓના કાચ એક મહિલાએ તોડી નાખતા મહિલાઓ દ્વારા તેને ઢીબી નાખવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। અંકલેશ્વરના અંદાળા ગામે લગ્ન પ્રસંગમાં એક અજાણી મહિલાએ એકાએક મહેમાનોની ગાડીના કાચ અગમ્ય કારણોસર તોડી નાખતા મહેમાનો દ્વારા મહિલાને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો। અંકલેશ્વરમાં હાલ લગ્ન પ્રસંગ હોય મોટી સંખ્યામાં ઠેક ઠેકાણે લગ્ન પ્રસંગો યોજાઈ રહ્યા છે। તેવામાં અંકલેશ્વરના અંદાળા ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હતા, જ્યાં લગ્ન પ્રસંગમાં આમંત્રિત મહેમાનો પોતાની ગાડીઓ લઈને આવ્યા હતા। તે અરસામાં જ અંદાળા ગામે લગ્ન પ્રસંગમાં એક અજાણી મહિલાએ અગમ્ય કારણોસર મહેમાનોની ગાડીના કાચ તોડી નાખ્યા હતા। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આશરે 3 જેટલી 4 વ્હીલ ગાડીના કાચ લાકડી માડીને તોડી નાખવામાં આવ્યા હતા। જો કે આ કાચ કયા કારણોસર તોડવામાં આવ્યા તે હાલ સુધી જાણી શકાયું નથી। મહેમાનો દ્વારા મહિલાને પકડી પાડી તેને મેથી પાક ચખાડવામાં આવ્યો હતો। મહેમાનો તેને પૂછતા રહ્યા કે તે કાચ કયા કારણોસર તોડ્યા, પરંતુ મહિલાએ કોઈ પણ કારણ દર્શાવ્યા વિના માફી માંગવાનો એકરાર કરતી રહી હતી, જેને લઈને મહેમાનો પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા કે તેમની ગાડીના કાચ આખરે મહિલાએ કેમ તોડ્યા। જો કે 3 જેટલી ગાડીના ફ્રન્ટ કાચને તોડી નાખવામાં આવતા મહેમાનોએ અજાણી મહિલાને મેથી પાક ચખાડ્યો હતો। જો કે આ બાબતે પોલીસ ફરિયાદ અંગે હાલ સુધી કોઈ વિગતો પ્રાપ્ત નથી થઈ। તો પોલીસ ફરિયાદ બાદ અને પોલીસ તપાસ બાદ આ ગાડીના કાચ તોડવા અંગેનું સાચું કારણ બહાર આવી શકે છે। ભરૂચ શહેરના ખુર્જા 4 રસ્તા નજીક આવેલા મચ્છી માર્કેટમાં પાલિકા દ્વારા વેરા તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ સાફ સફાઈ નહીં કરતા મહિલા વેપારીઓ દ્વારા રોષ ભરાયા છે અને તેમણે આગામી દિવસોમાં મચ્છીનો કચરો પાલિકામાં ઠાલવવાની ચીમકી ઉચ્ચારી છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 4 રસ્તા નજીક વર્ષો જૂની મચ્છી માર્કેટમાં મચ્છીના વેપાર સાથે સંકળાયેલી મહિલાઓ અને વેપારીઓની હાલત અત્યંત દયનીય થવા પામી છે। ભરૂચના વોર્ડ નંબર 10માં 4 રસ્તા નજીક વર્ષોથી ભરૂચ શહેરના માછીમાર સમાજ દ્વારા મચ્છીનો વેપાર કરવામાં આવી રહ્યો છે। ભરૂચનું સૌથી જૂનું કહેવાતું મચ્છી માર્કેટ નગરપાલિકાની સફાઈ અભિયાનનું પુલ ખુલતું હોય તેમ જણાયું છે। ભરૂચ શહેરમાં વર્ષો જૂના મચ્છી માર્કેટ 4 રસ્તા સ્થિત સ્થાપિત કરવામાં આવ્યું હતું, જે બાદ શહેર જેમ જેમ વિસ્તરણ થતું ગયું તેમ વેપારીઓ અને મચ્છી માર્કેટમાં ઘણો વધારો જોવા મળ્યો હતો। નગરપાલિકા હસ્તક શહેરના દાંડિયા બજાર વિસ્તાર 4 રસ્તા સ્થિત એમ 2 માર્કેટો આવેલા છે, જેમાં સૌથી જૂનું માર્કેટ 4 રસ્તા સ્થિત આવેલું છે, જે વર્ષોથી માછીમારીના વેપારી સાથે જોડાયેલ છે। લોકો માટે વરદાન સાબિત થયું છે, પરંતુ ઘણા સમયથી નગરપાલિકા દ્વારા માર્કેટમાં સફાઈ વેરા સહિત વેરાની ઉઘરાણી કરવા છતાં કોઈપણ જાતની તકેદારી ન રાખતા માર્કેટમાં વેપાર કરવા આવતી મહિલા વેપારીઓ અને ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે મીડિયા સમક્ષ નગરપાલિકા સામે આક્રોશ ફેલાવતા કેટલીક મહિલા વેપારીઓ દ્વારા જણાવ્યું હતું કે ઘણા સમયથી સફાઈ કરવામાં આવતી નથી, કચરો ઉઠાવવામાં આવતો નથી, કોઈ અહીં આવતું જ નથી। સાથે સાથે 4 થી 5 વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતું નથી। આ બાબતે ઘણી રજૂઆત કરવા છતાં કંઈ પણ નગરપાલિકાના કર્મચારીઓ તરફ કોઈ ફરકતા નથી। સમસ્યા ત્યાં સુધી હવે વકરી ગઈ છે કે માર્કેટમાં કચરામાંથી ઈયળો નીકળીને બાજુમાં આવેલા અનાજ કરિયાણાની દુકાનો સહિતની દુકાનોમાં પ્રવેશ કરે છે અને તેમને પણ નુકસાન કરે છે। ત્યારે આવનારા સમયમાં વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે બધી જ મહિલાઓ આ નગરપાલિકા કચેરીમાં કચરો ઠાલવી દઈશું અને અમારો વિરોધ નોંધાવીશું। મારું નામ અરુણાબેન છે। હું આ મચ્છી માર્કેટથી કયા વર્ષોથી ધંધો કરું છું સર। હવે કેટલા વખતથી બજાર ઢોવા આવતા નથી, કચરું બી ભરવા બરાબર આવતા નથી। અમે 2 થી 3 વાર નગરપાલિકામાં ગઈને રિક્વેસ્ટ કરી મેડમને કીધું કે હું આવીશ, બજાર જાતે જોવા આવીશ, પણ મેડમ બી આવતા નથી। રોજ સવાર થઈને ફોન કરે કે મેડમ તમે બજાર જોવા આવવાના હતા, કચરું ભરવા નથી આવતા, તે જોવા આવવાના હતા, પણ તમે આવતા નથી। હા આવીશ પણ આવતા નથી। કેટલા બધા જીવડા ચાલતા થઈ ગયા છે। અમારી પાસે એક ઘડાક ઊભું નથી રહેતું। અમે ત્રાસી ચાલ્યા, કંટાળી ચાલ્યા છે। અમારી તબિયત બી નરમ થતી ચાલી છે। તમે નગરપાલિકાને સફાઈ વેરો કે કશું આપો છો? ભરીએ છે, બધું ભરીએ છે। સફાઈ વેરો બી ભર્યા છે, દુકાન વેરો બી ભરીએ છે, બધું ભરીએ છે। બોલો હવે તમે કહેવા શું માંગો? અમે નથી આવતા, પણ અમે તે પણ અમારી પાસે છે કે તમે લઈ જાઓ, હવે બાકી છે એ, પણ તમે આવો જરા જોવો, નગરપાલિકામાંથી આવો તમે 2 સાહેબો ને જોવો બજાર અમારી કેવી બજાર છે। બજારમાં 15 દિવસે ઢોવા આવતા રહ્યા, તે કેટલા વર્ષોથી ઢોવાનું બી બંધ થઈ ગયું। કચરુંનો નિકાલ નથી, કોઈ ચીજનો નિકાલ નથી। અમારી પાસે એક ઘડાક આવીને નથી ઊભું રહેતું। કેટલી ગોજી બજાર છે, કેટલી ગંદી બજાર છે।
જો ઢોરી કોઈની બજાર જોવો, દાંડિયા બજાર જોવો ને આ અમારી બજાર જોવો, તો અહીંનું કચરું જાય છે, તો અહીંનું કચરું કેમ નથી જતું? અમે એવું કહેવા માંગીએ છીએ તમને. આ કેટલા જીવડા ચાલે છે, અમારી તબિયત નરમ થઈ ગઈ છે ને હવે જો નિકાલ નહીં થશે તો અમે નગરપાલિકામાં આવીને કચરું બધું નાખી જઈશું. પછી કોઈ એવું નહીં કહે કે તમે આ બધું શું કામ કર્યું છે. બધી બહેનોની રજૂઆત છે, વિનંતી છે, સફાઈ કામ કરી જાઓ. મારું નામ સત્તારભાઈ છે. હું મચ્છીનો ધંધો કરું છું, અહીં વેપારી છું, બરાબર. હું ઘણા વર્ષોથી અમે ધંધો કરીએ છીએ, પણ છેલ્લા 2-5 વર્ષમાં એટલો ખરાબ હાલ છે કે હજુ સુધી આવો ખરાબ હાલ અમે મચ્છી બજારનો જોયો નથી. અમે ભાઈ પૂરેપૂરો ટેક્સ આપીએ છીએ અહીં સુધી કે છેલ્લા વર્ષોમાં આ લોકો ટેક્સની માત્રા બી 2 થી 4 ગણી કરી નાખી છે, બરાબર. પણ તો બી અમારો ટેક્સ પે નીલ છે. અમે બિલકુલ બધું ટેક્સ પૂરેપૂરું આપીએ છીએ, તો એના બદલામાં અમે બી તો કંઈ એક્સપેક્ટેશન રાખીએ નહીં, અમે બી કોઈ સર્વિસ રાખીએ નહીં. છેલ્લા વર્ષોથી અમે આ એટલા ગંદકીથી ત્રાસ થઈ ગયા છે કે આપણે અઠવાડિયા દિવસથી આ કચરો ભરવા આવ્યો નથી. એટલા જીવાત થઈ ગયા છે, અમારી દુકાનોમાં જીવાત થઈ જાય છે, અમારી દુકાનોના તાલા મારીને ઘરે ચાલ્યા જવું પડે છે. એટલી હદે અહીં ગંદકી થઈ ગઈ છે. મેડમ ભાઈ અમે રિક્વેસ્ટ લઈને ગયા, મેડમ તમે સાફ કરાવો, તો મેડમ કહે છે હા તમે જાઓ થઈ જશે, તમે જાઓ થઈ જશે, પણ એનું નિવારણ આવતું નથી. એટલી બધી કમ્પ્લેનો કરી છે. રોજના 8 ફોન મેં મેડમને કરું છું. હવે આટલો બધો અમે આ અમારી છેલ્લી લિમિટ ઓવર થઈ ગઈ છે. અમે ધંધો કેવી રીતે કરીએ, અમારું ગુજરાન કેવી રીતે કરીએ, અમને સમજ નહીં પડતી. આખા ભરૂચનો કચરો જ્યારે ભરાતો હોય તો અહીંનો કેમ નહીં? શું કામ આમાં પાર્સાલિટી આવે છે? શું કામ એવું થાય છે? તો અમને રિક્વેસ્ટ છે કે અમારો આ સોલ્યુશન નીકળે. અમારે રેગ્યુલર ચોખ્ખાઈ જોઈએ, અઠવાડિયામાં 2 વાર કમ્પ્લીટલી માર્કેટ સાફ જોઈએ અને રોજનું રોજ કચરો ભરાઈ જવું જોઈએ. આ ક્રિટિકલ વસ્તુ છે, અહીંથી રોગચાળો ફેલી શકે છે. તમે આ જીવાત જોઈ લો, જીવાતના કારણે રોગચાળા થવાની પૂરેપૂરી શકે. અમારી પોતાની હેલ્થ ખરાબ થાય છે, અમારા 5 વર્ષ લાઈફના ઓછા થઈ જાય છે. તો આનું નિવારણ અમારે જલ્દથી જલ્દ જોઈએ છે. અંકલેશ્વર જીઆઈડીસીની આદર્શ નિવાસી કુમાર શાળાના વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી સાથે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સામે કોંગ્રેસના મહામંત્રીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી આદર્શ નિવાસી કુમાર શાળાના વોર્ડનનો આદિવાસી વિદ્યાર્થીઓ સાથેના દુર્વ્યવહારના મામલે ચર્ચાનો વિષય બન્યો છે. આદિવાસી વિદ્યાર્થી સાથે કરાતી ક્રૂરતાને લઈને આ મામલે પ્રથમ જ આદિવાસીઓમાં રોષ હતો. ત્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય એવા ચેતર વસાવાએ વિદ્યાર્થીની મુલાકાત લીધી હતી. એટલે ઘટનાના બીજા દિવસે જ તેઓ દોડી આવીને સમગ્ર મામલે વિગતો મેળવીને આ મામલે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી. ત્યારે રાજ્ય સરકાર પર વોર્ડન સામે કાર્યવાહી ન કરવા તેમજ સાંસદ સભ્ય મુલાકાત ન લીધી હોવાનો આક્ષેપ સાથે આજે છેવટે કોંગ્રેસનું ડેલિગેશન આદર્શ નિવાસી શાળાની મુલાકાત લેવા પહોંચ્યું હતું. વોર્ડન સામે પગલાં ભરીને તેને સસ્પેન્ડ કરવાની માંગણી સંદીપ માંગરોલા એટલે કોંગ્રેસના મહામંત્રીએ કરી હતી. ત્યારે આદિવાસીઓ પ્રત્યેની તેમની લાગણી બરાબર છે, પરંતુ હાલ લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે એવી ચર્ચા છે કે એકાએક આદિવાસીઓ પ્રત્યેની આ લાગણી સૌ કોઈ રાજકારણીઓને કેમ ઉભરાઈ આવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવા ને લકીરે જો ચિંતા હોય તો તેઓ તાત્કાલિક ધોરણે દોડી આવીને આ મામલે યોગ્ય પગલાં ભરાય તેવું કરવું જોઈતું હતું, પરંતુ તે નહીં આવતા અંતે ધારાસભ્ય ચૈતર વસાવા દોડ્યા હતા અને આજે કોંગ્રેસનું ડેલિગેશન દોડ્યું હતું અને તેમણે વોર્ડનને સસ્પેન્ડ કરવાની માંગણી કરી નાખી હતી. ગત શુક્રવારે આદર્શ નિવાસી શાળા અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડે અભદ્ર વાણીવિલાસ અને અયોગ્ય વર્તન કરનાર વોર્ડન પ્રકાશ ધોડિયા સામે જે કાર્યવાહી સરકાર દ્વારા થવી જોઈએ એ હજી સુધી કરવામાં આવી નથી. હજી ખાતાકીય તપાસના કોઈ આદેશો કરવામાં આવેલા નથી.
ત્યારે આજે અહીંયા જે મેં કોંગ્રેસનું જે ડેલિગેશન છે, ધનરાજભાઈ વસાવા છે, મનીષભાઈ યુવક કોંગ્રેસના છે વસાવા, આ તમામ લોકોની સાથે અહીંયા વિદ્યાર્થીઓને મળ્યા, સ્ટાફને મળ્યા, આચાર્યશ્રીને મળ્યા અને જે માહિતી મેળવી એ માહિતી ખૂબ સનસનીખેજ છે. આ પ્રકારની માનસિક વિકૃતિ ધરાવતો આ વોર્ડન એ રાજકીય પીઠબળ પણ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પીઠબળના કારણે એ આ પ્રમાણેની પ્રવૃત્તિઓ કરે છે. આ બનાવ આટલો ગંભીર બન્યો છે, આમ છતાં પણ સરકારે હજી એની ડેપ્યુટેશન ઉપર જંબુસર ખાતે મલાઈદાર પોસ્ટ ઉપર એને પોસ્ટિંગ કરેલું છે. આ અયોગ્ય છે. આ એને પનિશમેન્ટની જગ્યાએ ઇનામ આપવા બરાબર છે. ત્યારે આ કદાપી ચલાવી નહીં લેવાય. હમણાં નિયામકશ્રી જોડે પણ મેં વાત કરી છે, ટ્રાઇબલ ગાંધીનગર, અને એમણે મને ખાતરી આપી છે કે સાંજ સુધીમાં આ અંગે જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ કરી અને અમે તમને જાણ કરીશું. પરંતુ આ સરકાર આદિવાસીઓ ઉપર અત્યાચાર કરવા માટે જાણીતી છે. મણિપુરનો આટલો મોટો ઘટના, ત્યારબાદ ભરૂચ જિલ્લાની અંદર જ અત્યારે 3-4 એવા બનાવો બનેલા છે. ફૂલવાડીનો બનાવ હોય, જાડેશ્વરની મહિલાનો બનાવ હોય, અને આ આદર્શ નિવાસી શાળામાં જે ગરીબ વિદ્યાર્થીઓ જે ભણે છે, આદિવાસી વિદ્યાર્થીઓ છે, અલગ અલગ જિલ્લામાંથી અહીંયા આવે છે, અને ત્યારે એની સાથે આ પ્રમાણેનું વર્તન એ અયોગ્ય છે. આ સરકારની ઘોર બેદરકારી છે અને જે રીતે સરકારની સાથે જોડાયેલા જે નેતાઓ છે એનું પીઠબળ ધરાવીને આવા તત્વો બેફામ બનેલા છે, ત્યારે એને કાબૂમાં લાવવા માટે કોંગ્રેસ પ્રયત્ન કરશે અને આવા લોકોને કદાપી સાખી નહીં લે. અને આદિવાસી સમાજના તમામ જે લોકો છે એ લોકોને પણ હું વિનંતી કરવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એનાથી ચેતતા રહેવાની જરૂર છે. દુઃખની વાત તો એ છે કે આ જ વિસ્તારના ચૂંટાયેલા સંસદ સભ્ય આદિવાસી છે, ધારાસભ્યો આદિવાસી છે, આમ છતાં આ આટલી મોટી ઘટના છે અને એના ઉપર કેમ મોડા બંધ કરીને બેઠા છે એ સમજાતું નથી. કોંગ્રેસ આ મુદ્દાને ગંભીરતાથી લેશે અને જ્યાં સુધી આ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી એના માટેની લડત ચાલુ રાખશે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક 4-વ્હીલર ચાલકે કોઈક અગમ્ય કારણોસર ટ્રક પર પથ્થરમારો કરી તેના કાચ તોડી નાખવાનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી પર એક 4-વ્હીલ ચાલકે કોઈક અગમ્ય કારણસર એક ટ્રક પર પથ્થરમારો કર્યો હતો. જો કે આ સમયે કોઈક શખ્સે તેનો વિડીયો ઉતારી લેતા તે હાલ વાયરલ થયો છે. અંકલેશ્વરના હાઈવે ઉપર સર્વિસ રોડ પર ગત રાત્રિના એક કાર ચાલકે સુરત તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વરની વાલિયા ચોકડીની એરિસ્ટો પ્લાઝાની સામે પહોંચતા એક બંધ બોડીના ટ્રક ચાલક સાથે કોઈ બાબતે મગજમારી થઈ હતી. જેથી ઉશ્કેરેલા કાર ચાલકે બ્રિજ નીચે પડેલા પથ્થર વડે ટ્રકના આગળના ગ્લાસ તરફ એક પછી એક 3 પથ્થરના ઘા માર્યા હતા. આ સમયે ત્યાં ઉભેલા કોઈક કાર ચાલકનો વિડીયો ઉતારી લેતા તે વાયરલ થયો છે. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પીઆઈ BN સગર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ મામલે અમારી પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે અરજી આવેલ નથી. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર રોજબરોજ ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હવે વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બની ગઈ છે. રોજ રોજ ટ્રાફિક જામની સમસ્યાને લઈને વાહન ચાલકો હવે નવો ડાયવર્ઝન શોધી રહ્યા છે. ત્યારે ટ્રાફિકમાં કલાકો સુધી બેસી રહેતા વાહન ચાલકો માટે આ ટ્રાફિક જામ એ માથાનો દુખાવો બન્યો છે અને તેને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે સાંજે અંકલેશ્વરના હાઈવે પર આમલાખાડી નજીક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દર થોડા દિવસે અંકલેશ્વર નજીક ભરૂચ સુરત ટ્રેક ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યા વચ્ચે વાહન ચાલકો કલાકો સુધી અટવાતા હોય છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
આમોદ શહેરમાં ફરીથી શ્વાનોએ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. આ વખતે પાલિકાના કર્મચારી પર જ શ્વાને હુમલો કરીને ઘાયલ કરી નાખતા તેને સારવાર લેવાની ફરજ પડી હતી. આમોદ પંથકમાં હવે કૂતરાઓનો આતંક વધ્યો રહ્યો છે. એક સમય હતો કે રખડતા ઢોરોની જિલ્લાભરમાં ફરિયાદ મળતી હતી, પરંતુ હવે આમોદ શહેરમાં રખડતા કૂતરાઓએ લોકોનું જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. આમોદ શહેરના વોર્ડ નંબર 2 માં વાવડી ફળિયા વિસ્તારમાં થોડા સમય અગાઉ જ કૂતરાઓ દ્વારા 3 થી 4 નાના બાળકોને બચકા ભર્યા હતા, જેને લઈને બાળકોમાં ભયનો માહોલ તો જોવા મળ્યો હતો. સાથે સાથે વાલીઓ પણ ફફડી ઉઠ્યા હતા. તેને પગલે ટ્યુશન ક્લાસ સ્કૂલમાં જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાગૃત નાગરિક તથા સ્થાનિક રહીશ દ્વારા નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરે બહારથી ટીમ બોલાવી આતંક ફેલાવનાર કૂતરાને ભારે જહેમત બાદ પકડી લેવામાં આવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ફરીવાર કૂતરાઓએ માથું ઉચક્યું છે. ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામના સરપંચના પિતાને પણ આમોદનગરના ગોલ્ડન શોપિંગ સેન્ટર નજીક એક કૂતરાએ અચાનક હુમલો કર્યો હતો, જેને પગલે તેમને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આજરોજ નગરપાલિકાના કર્મચારીઓ પર શ્વાને એકાએક હુમલો કરતા ભારે જહેમત બાદ પોતે એકલા હાથે છોડીને જાન બચાવી ભાગવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બાબતે નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલનો સંપર્ક થતા તેઓ આ બાબતે કોઈ પણ કહેવા તૈયાર ન હોવાનું ધરારે ના પાડી દીધી હતી. અહીં સવાલ એ થાય છે કે આ મુદ્દે જવાબદેહી કોણ નક્કી કરશે? આમોદ નગરપાલિકાના પ્રમુખ અથવા આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી? જો જવાબ આપવાથી છટકવા માંગતા હોય તો શહેરીજનો કોની પાસે રજૂઆત કરવા જાય તેવા સવાલો ઉપસ્થિત થયા છે. આ મામલે નરેશ પંડ્યા કે જેઓ આમોદ નગરપાલિકાના કર્મચારી છે, તેમણે કઈ વિગતો આપી. નરેશ પંડ્યા. શું કરો છો તમે? નગરપાલિકામાં નોકરી. શું ઘટના બની તમારી સાથે? આજે સવારે હું મારી ગાડી સાફ કરતો હતો, એ ગઈ ત્યાં કૂતરું આવી પાછળથી મને જકડી લીધી, ત્યારે હાથ મારીને મેં છોડાવી દીધું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત યાત્રા ઉમરલા ગામ ખાતે આવી પહોંચતા ઉમરલાના ગામના નાગરિકોએ તેનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી યોજના હેઠળ લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે અને આ યોજનાની માહિતી જે તે ગામોના ખૂણે ખૂણે પહોંચી ગામના નાગરિકો સુધી તેની માહિતી આપવા માટે આખા દેશમાં વિકસિત ભારત યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે. જે આજરોજ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામની ગ્રામ પંચાયતે વિકસિત ભારત યાત્રા આવી પહોંચતા તેનું ઉમરલાના ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી વધાવી લીધી હતી. આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ તથા ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્યો, આગેવાનો, હોદ્દેદારો હાજર રહ્યા હતા. આજ રોજ ઉમરલા પંચાયતમાં વિકસિત ભારત યાત્રા આવી પહોંચી છે. એને ઉમરલાના નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાલુકા પંચાયતના અધ્યક્ષ આદરણીય જયેન્દ્રભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ઠાકોરભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ભાર્ગવભાઈ, ઉમરલાના સરપંચ દશરથભાઈ, સરોજબેન, વાઘપરાના સરપંચ મુકેશભાઈ, અન્ય ગામના આગેવાનો, નાગરિકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં. આ યાત્રાનો હેતુ પ્રધાનમંત્રીની યોજનાઓથી લાભાર્થીઓને જે લાભ થઈ રહ્યા છે, પણ હજુ વધુ લોકો એનો લાભ લે અને ઊંડાણના વિસ્તારોમાં પણ આ યોજનાઓની વિસ્તૃત માહિતી જાય, એના માટે આ યાત્રા રથ લઈને આજે અહીંયા પહોંચી છે. જુદા જુદા સ્ટોલ દ્વારા સિંગલ સેલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ એ પણ લોકોને તાત્કાલિક અહીંયાથી જ મળી જાય એના માટે સ્ટોલ નાખીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અને પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના, આવાસ યોજના અને આરોગ્ય માટે ની યોજનાઓ, એ બધી જ યોજનાઓનો લાભ સૌ નાગરિકો લે એના માટેની આ સરકારની યોજના છે. હું આવકારું છું અને સરકારને ફરીથી અભિનંદન આપું છું. ભારત માતા કી જય. ભરૂચની બીસીડી સ્કૂલની વિદ્યાર્થીનીએ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ગોળા ફેંકમાં જિલ્લામાં વિજેતા બની છે. ભરૂચના મનુબર રોડ પર આવેલી બીસીટી કન્યા શૈક્ષણિક સ્કૂલની વિદ્યાર્થીની ખેલ મહાકુંભમાં વિજેતા બની હતી. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2023-24માં અત્રેની વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીસીટી પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં ધોરણ 8ની વિદ્યાર્થીની ગરગડિયા ઉમેરા ઇલિયાસ જિલ્લા કક્ષાની ગોળા ફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યની રમત માટે પસંદગી પામેલ છે. વિદ્યાર્થીનીની આ કાબિલિયત બદલ તમામ બીસીટી પરિવાર દ્વારા અંતઃપૂર્વક દિલી દુઆઓ સાથે તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના
શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામ નજીક આદિવાસી સમાજ દ્વારા મૂળભૂત સુવિધાઓ મળે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે. ભરૂચ તાલુકાના નબીપુર ગામના આદિવાસી ભાઈ બહેનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પંચાયત દ્વારા માળખાકીય સુવિધા તેમજ સરકારી યોજના લાભ આપવામાં ન આવતું આક્ષેપ સાથે માંગ કરી હતી. આદિવાસી નબીપુરના આદિવાસી ભાઈ બહેનો દ્વારા પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે સરકારની યોજનાઓનો નબીપુરના આદિવાસી પરિવારોને લાભ મળતો નથી. સરકારી યોજના હેઠળ પ્લોટ અને આવાસ માટે અરજી કરવા છતાં પણ ફાળવણી થતી નથી. જેમાં ગામમાં 60% આદિવાસીઓ છે, જે બાકીના આદિવાસીઓને આવાસ મળે છે તે ગામની બહાર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવે છે, જેને 20 થી 30 વર્ષ બાદ પણ વિકાસ ન થાય. આદિવાસી સમાજના પરિવારજનો હવે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હું નબીપુરથી છું. મારું નામ ગણેશભાઈ સાનાભાઈ વસાવા. અમારા જે નવીન નગરીની પ્રોબ્લેમ છે ને તે જે ઇન્દિરા આવાસ છે માલિકીની જગ્યા જે સરકારી રસ્તો કાઢેલો છે તેના માટેની જે અરજી અમે 2 વર્ષથી ગ્રામ પંચાયતમાં અરજી આપી, ભલે ભલે જગ્યાએ અરજી આપી, પણ તેનો કોઈ નિકાલ પંચાયત લાવતું નહીં. પંચાયત અમને એમ કે 1977 મારું બાંધકામ થયેલું છે. પંચાયત એવું કે અમારી પાસે નકશો છે નથી, ગામનો નવી નગરીનો નકશો છે નથી. હવે અમે નકશા માટે ભલી ભલી જગ્યાએ ગયા પણ નકશો છે નથી. ને અમારે જે ઇન્દિરા આવાસ છે અને સાંભેવાળી માલિકીની જગ્યા છે, પ્લોટ છે, તેમાં રહીને સરકાર પંચાયત કે એડીને એમનો રસ્તો છે, તો એવું તો હોઈ શકે. એટલે અમારે જે અરજીનો છે નિકાલ કોઈ લાવતા નથી પંચાયત. એટલે અમારે આ જ દરખાસ્ત છે બસ. હું ગામ નબીપુરથી આવું છું. મારું નામ વસાવા રામાભાઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે આદિવાસીની એક માંગ છે કે અમને જે સરકાર તરફથી લાભ મળે છે એ લાભ અમને ગામમાં કોઈ મળતા નથી. આવાસ માટેની ઘણી અરજીઓ આપી, આગળ આપી, તે અરજીઓનો બી કોઈ નિકાલ આવતો નથી. હમણાં મહિના પહેલાં અમે જે ઇલીગલ રસ્તો છે એ રસ્તા માટેની અરજી આપી હતી. ગાંધીનગરથી પાસ થઈને પંચાયતમાં આવી, પણ પંચાયત કોઈ વસ્તુ કરવા તૈયાર નથી. આજે અમારે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારા આદિવાસી માટે દરેક યોજનાઓનો લાભ અમને મળે છે, પણ પંચાયતમાંથી કોઈ લાભ અમને મળતો નથી. જે રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, પાણીની સમસ્યાઓ, ગટર લાઇનની સમસ્યા, અમને કોઈ વસ્તુનું કંઈ આગળ નિરાકરણ આવતું નથી. ગામમાં ઘણી જગ્યા પણ છે આવાસ માટેની, પણ અમને આવાસ માટેના પ્લોટની માંગણી છે. અમારા તમામ આદિવાસી વિસ્તાર, જે આદિવાસી વિસ્તાર છે નબીપુરમાં, એ તમામ લોકોની માંગ છે. આવાસ જોવે છે, એ આવાસ અમને આપો, જેથી અમારા ઘરોમાં 5-5-6 જણ જે ભાઈ રહે છે એમની માંગ પૂરી થાય અને પોતાનું ઘર લઈને પોતાનું જીવન ગુજારી શકે. અમે સરકારને દરખાસ્ત કરીએ છીએ કે જે આવાસની માંગ છે એ જરૂર જેમ બને તેમ સરકાર અમારી સાથે રહે અને પૂરી કરે અમારી માંગ. ભરૂચમાં ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા બેલેટ પેપરથી ચૂંટણી યોજવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેનાની દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી છે. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, નેધરલેન્ડ, આયર્લેન્ડ જેવા દેશોમાં આજે ત્યાં લોકશાહીના માધ્યમથી બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. ભારતના બંધારણની કલમ 328 અને કલમ 326માં પણ લખ્યું છે કે લોકસભાની દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ. કારણ કે ભારતથી વધુ વિકસિત અન્ય રાજ્યોમાં પણ જો બેલેટ પેપરથી ચૂંટણી થતી હોય તો ઇલેક્ટ્રિક વોટિંગ મશીનથી ચૂંટણી થતી જ નથી. તો તેના અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન પર તેઓનો ભરોસો નથી, કેમ કે લોકશાહી બચાવવા માટે ઇલેક્ટ્રિક વોટિંગ મશીનની જગ્યાએ ચૂંટણી બેલેટ પેપરથી થાય તે જરૂરી છે. ભારત દેશ લોકશાહી બચાવવા માટે હક અને અધિકાર બચાવી શકાય. આવનારા 2024ની લોકસભાની ચૂંટણી ઈવીએમ મશીન હટાવીને બેલેટ પેપર થાય તેવી માંગણી કરવામાં આવી હતી. નામ અશ્વિન વસાવા, ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના, ભરૂચ શહેર. આજ રોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આવનારી જે ચૂંટણીઓ છે તેમાં ઈવીએમ મશીનને હટાવો અને દેશને બચાવોના નારા સાથે અમે લોકો આવેદનપત્ર આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ ઈવીએમ મશીન એક ઇલેક્ટ્રોનિક મશીન છે, બરાબર, એ હેંગ પણ થઈ શકે છે. તો અમારી માંગણી એટલી જ છે કે ઈવીએમને હટાવો અને બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય એ અમારી માંગણી છે. કેમ કે ઇલેક્ટ્રોનિક જે ઈવીએમ મશીન છે એ જાપાનમાં બને છે અને જાપાનમાં ખુદ બેલેટ પેપરથી ચૂંટણીઓ થાય છે. આજે વિકસિત દેશોમાં અમેરિકા, નેધરલેન્ડ, જાપાન જેવા દેશો જો બેલેટ પેપરથી ચૂંટણી કરતા હોય તો આપણો ભારત દેશ કેમ નહીં? કેમ એને આ રમકડાથી ચૂંટણી કરવામાં આવે છે? એટલે અમે લોકો આ સાખી નહીં લઈએ અને તમામ આદિવાસી પરિવાર ભેગા થઈને અમે ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના અને બીટીપી પાર્ટી દ્વારા આ આયોજન કરીએ છીએ કે અમે બેલેટ પેપરથી ચૂંટણી કરીશું અને ઈવીએમ મશીનને અમને નહીં ચાલવા દઈએ. આવનારની અમારી જો માંગણીઓ સંતોષાય નહીં તો અમે ધરણા પ્રદર્શન પણ કરીશું.
ઈવીએમ મશીનના બેનરો લઈને અમે કાળા ઝંડા લઈને પણ નીકળીશું. ईवीएम हटाओ देश बचाओ. ईवीएम ने क्या किया तो भारत देश को पूरा बदनाम किया. લોકશાહી ને આપણે પૂરેપૂરું બદનામ કરી નાખ્યું છે આ ઈવીએમ મશીને. એટલે અમારી માંગણી એક જ છે, ચૂંટણી થાય તો માત્ર ને માત્ર બેલેટ પેપરથી. જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સંવિધાન. નર્મદા જિલ્લામાં વસંત ઋતુના વધામણા લઈને કેસુડાના ફૂલ ખીલતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નર્મદા જિલ્લામાં વસંત પંચમી તાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ઠંડુ પ્રમાણ વધતા અને થોડી ગરમી ઠંડાના મિશ્રણ આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી ઋતુ વસંત ઋતુનો પ્રારંભ થતા નવી ચેતનાઓનો સંચાર થયો છે. હજુ શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે, ત્યાં વસંતમાં ચારેકોર કેસુડા ખીલી ઉઠ્યા છે. નર્મદા જિલ્લો વસંતના વધામણા લેતા કેસુડાના નર્મદાથી સાપુતારાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાઓ શોભમય બની છે. ઋતુ પરિવર્તનનો સંકેત આપતા ફાગણના લાલ ચટાક કેસરી કેસુડાના ફૂલ નર્મદાના જંગલોમાં, વનવગડામાં, પુરામાં ખીલ્યા ઉઠ્યા છે. આમ તો કેસુડો વસંત ઋતુનો પર્યાય ગણાય છે. કેસરો જ્યારે ખીલે ત્યારે કેસરી ફૂલ જંગલોની શોભા બની જાય છે. હવે વેલી ઓફ ફ્લાવરની સાથે પ્રવાસીઓ માટે કેસુડાના ફૂલનું સૌંદર્ય ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓ રસ્તે પોતાના વાહનો ઉભા રાખી કેસુડા સાથે ફોટો પડાવી સેલ્ફી લઈ રહ્યા છે. નર્મદાના આદિવાસીઓ કેસુડાનો ભરપૂર ઉપયોગ કરે છે. કેસુડાના લાકડામાંથી કોલસો, ગુંદર બને છે. કેસુડાના કુમળા મૂળમાંથી નીકળતા રેસામાંથી દોરડા અને દેશી ચપ્પલ બને છે. આયુર્વેદિક ઔષધિ ઉપરાંત ચામડીના રોગો મટાડવા માટે પણ કેસુડાનો ઉપયોગ કરવામાં આવે છે. હોળી તાણે ખીલતા કેસુડાના ફૂલો આદિવાસીઓમાં લોકપ્રિય બન્યા છે. થોડા ઘણા લોકો કેસુડાના ફૂલોમાંથી કુદરતી રંગ બનાવે છે. નર્મદામાં કેસુડો નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે. હોળી રમવા માટે કેસુડાનો રંગ પ્રાકૃતિક રંગ તરીકેનો ભરપૂર ઉપયોગ થાય છે. કેસુડાના ઉકળેલા પાણીથી સ્નાન કરવાની ચામડીના રોગો પણ મટતા હોવાનું આયુર્વેદમાં જણાવ્યું છે. હું કેસુડાના ફૂલોની રાહ જોતો હોઉં છું. ફાગણ મહિનામાં જ્યારે અહીંયા કેસુડા નર્મદાના જંગલોમાં ખીલી ઉઠે છે ત્યારે હું જાતે જઈને એને વણી લાવું છું અને એનાથી સ્નાન કરું છું. કેસુડાના ફૂલો એ એક આયુર્વેદ છે, જેનાથી ફૂલો ગરમ પાણીમાં નાખી અને સ્નાન કરવાથી આપણા શરીરના ચામડીના ઘણા એવા રોગો દૂર થાય છે. અને સામે હોળી હોય છે તો આ કેસુડાના ફૂલોથી અમે રંગ બનાવી અને એક નેચરલ કુદરતી કલરથી અમે હોળી રમીએ છીએ, એના ફાયદા લઈએ છીએ. નર્મદા જિલ્લામાં બાડી શેરવાડી ગામ ખાતે મૃતક પરિવારોને મદદ કરવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બાડી શેરણવાણી ગામના નાનકડું ગામ છે. તે વસ્તી 700ની છે. આ બેડી શેરવાણી ગામના આદિવાસી વિસ્તારમાં નાનકડા ગામમાં મૃતક પરિવારને મદદ કરવા માટેની અનોખી પ્રથા ડેડિયાપાડાના સામાજિક આગેવાન રમેશભાઈ વસાએ શરૂ કરી છે. આ એકમાત્ર નર્મદાનું એવું ગામ છે કે જે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે ત્યારે જે ગરીબ પરિવાર દુઃખમાં હોય, તેની પાસે અંતિમ ક્રિયા કરવાના પૈસા ન હોય, ત્યારે આવા ભાંગી પડેલા પરિવારને મદદ કરવા બેઠા કરવા રમેશભાઈ વસાવે એક નવી અનોખી પહેલ શરૂ કરી છે. રમેશભાઈ વસાવા એક સેવાભાવી સામાજિક આગેવાન છે. અનંતા ટ્રેક્ટર્સના ડીલર પણ છે. પોતાના ગામમાં એક નવી યોજના શરૂ કરી છે. બાડી શેરવાણા ગામના લોકોને એક વોટ્સઅપ ગ્રુપ બનાવી છે. આ ગ્રુપનું નામ યુવા બાડી શેરવાણી ગ્રુપ છે, જેઓના એડમિન જેવો છે. તેઓના જણાવ્યા અનુસાર ગામમાં કોઈનું પણ અવસાન કે દુઃખ બેસણું હોય તો વોટ્સઅપ ગ્રુપમાં તે એક મૃતકનું પરિવારનું નામ લખવામાં આવે અને તેના પરિવારને મદદ કરવાની અપીલ કરવામાં આવે તો તેમાં 50, 100, 200, 500 અને 1000 રૂપિયા માંડીને જુદી જુદી રકમ ગામ લોકો દ્વારા સ્વેચ્છાએ નોંધાવે છે. અને આ માટે ગ્રુપમાં આપેલ QR કોડ સ્કેન કરીને તરત જ ગ્રુપમાં ઓનલાઈન પેમેન્ટ કરી દેવાય છે. આ રકમ ભેગી થાય ત્યારે તેને કુલ રકમ તેના પરિવારને આપી દેવામાં આવે છે. રમેશભાઈના જણાવ્યા અનુસાર પહેલા પ્રસંગમાં 13,550 ભેગા થયા હતા, બીજામાં 16,000, ત્રીજામાં 18,000 રૂપિયા ભેગા થયા હતા. આમ આ રકમ દર વખતે વધતી જાય છે. મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરવાની આ પ્રથા ખૂબ જ લોકપ્રિય બની છે તેવું રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું. તાલુકો ડેડિયાપાડા, મારું ગામ બાડી શેરવાણ. હવે અમે એક નવું પ્રથા ચાલુ કરી છે સાહેબ કે ગામમાં દરેક મરણ કે બેસના વિધિ હોય તો અમારા ગામમાં સ્વેચ્છાએ હું મેસેજ લખું કે ભાઈ આ રીતનો ફલાણા માણસ આ થયું છે, તો સ્વેચ્છાએ યુવા ગ્રુપમાં કહું છું, લખી દઉં છું કે જે કંઈ ફોન ફાળો આપવાના હોય ત્યાં સ્કેનરમાં કોડમાં મોકલી દેજો ને એક જે કંઈ ભંડોળ ભેગું થાય એ ભંડોળ અમે માલિકને જઈને સ્વેચ્છાએ આપી દઈએ. એટલે આવું કંઈ દરેક ગામમાં આપણા સમાજમાં આવું કોઈ બધાના અંદર પ્રસંગો બનતા જ હોય તો આ સિસ્ટમ બધાએ કરવા વિનંતી. એટલામાં સાહેબ પહેલા પ્રસંગે અમે શરૂઆત કરી તો 13,500 જેવું જ હતું. બીજી વાર થયું તો 16,000 જેવું થયું. હમણાં 18,000 થયા હમણાં. એટલે લોકો સપોર્ટ કરતા જાય છે સ્વેચ્છાએ. સાહેબ એવું કોઈ ખુશ નથી હોતો, ખાલી હું ગ્રુપમાં લખું છું
કે ગામમાં આ પ્રસંગ થયો છે તો સ્વેચ્છાએ બધાએ જેમ જે આપણે રીત રિવાજ એ પ્રમાણે જે કરીએ છીએ નવું ચાલુ કર્યું છે તો આપણે સ્વેચ્છાએ ચાલુ કરી દઈએ તો અમે કલાકમાં તો સાહેબ આ ભંડોળ ભેગું થઈ જાય છે અમારું. આ પ્રથા સારી છે અને તમે પણ દરેક ગામના વડીલ ભાઈઓ યુવાનો છે એ દરેક ગામમાં આવી સિસ્ટમ ચાલુ કરો તો બહુ જ સારું, કેમ કે આર્થિક રીતે સામાન્ય માણસ હોય એની પાસે કોઈ આવું પેમેન્ટ હોતું નથી એટલે શરૂઆતે આને મદદ મળી જાય છે. દુઃખમાં સુખમાં તો બધા જ આપતા હોય. વસાવા રમેશભાઈ. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.